સુરતના સરથાણામાં કાર ચાલકે વૃદ્ધા સહિત 3ને અડફેટમાં લીધા. વૃદ્ધાનું ઘટના સ્થળે મોત. યુવક અને 5 વર્ષીય બાળક ઈજાગ્રસ્ત. કાર ચાલક સામે ગુનો. સરથાણામાં બેફામ કાર ચાલકે એક વૃદ્ધા સહિત એક પછી એક 3 વ્યક્તિઓને અડફેટમાં લઈ લીધા હતા, જેમાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક રાહદારી બાળક અને બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયા હતા. સરથાણા જકાત નાકા સ્વસ્તિક ટાવર નજીક પૂરપાટ ઝડપે પસાર થતા કાર ચાલક જીતેન્દ્ર માલવિયાએ કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને એક રાહદારી બાળક તેમજ બાઇક ચાલકને યુવકને એક પછી એક અડફેટમાં લીધા બાદ પગપાળા પસાર થતા વૃદ્ધા ગૌરીબેન ગોલકિયાને અડફેટમાં લીધા હતા. કારની ટક્કર બાદ ફંગોળાયેલા ગૌરીબેનનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે બાઇક ચાલક મેહુલ બાબરિયા અને 5 વર્ષનું બાળક ઈજાગ્રસ્ત થયું હતું. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. અકસ્માત બાદ દોડી આવેલા લોકોએ કાર ચાલક જીતેન્દ્રને પોલીસના હવાલે કરી દીધો હતો. બનાવ અંગે સરથાણા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.